અમરેલી જિલ્લાનો ધારી તાલુકો મોટાભાગે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. અહીં કોઈ મોટા ઉદ્યોગ આવેલા નથી તેમજ મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ધારી તાલુકાના દેવડા ગામના ખેડૂતોની વ્યથા હૃદયસ્પર્શી છે. ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ ખરીદીને ચોમાસાની શરૂઆત થતાં જ વાવણી કરે છે. પરંતુ વાવણી કર્યાના થોડા દિવસોમાં જ ભૂંડ અને રોજડાનો ત્રાસ શરૂ થઈ જતો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું. ધારી તાલુકાના દેવડા ગામે ભૂંડ અને રોજના ત્રાસથી ખેડૂતો બેહાલ થયા છે. દ્રશ્યોમાં હું આપણે બતાવીશ કે જે ભૂંડ છે એની દાંતી દ્વારા જે ખેડૂતો દ્વારા મગફળી વાવવામાં આવી હતી એને મોટા પાયે દાણા સહિત નુકસાન કરેલી છે. અને ક્યાંય ને ક્યાંય જે ખેડૂત છે તે આના હિસાબે ઘણા પ્રશ્નોથી ઝઝૂમે છે અને કોઈ ત્રાસમાંથી મુક્તિ પામવા માટે કોઈ પ્રયત્નો કરે છે. ત્યારે જે અહીંના ખેડૂત છે અને જેમનું આ ખેતર છે એ ભાઈ મારી સાથે જોડાણા છે અને આપણે જાણીએ કે ખરેખર કેવી રીતના ભૂંડ દ્વારા આ ખેતરને ખૂંદવામાં આવ્યું હતું. જે પ્રથમ આપણું નામ જણાવો. મારું નામ ગોરધનભાઈ ગોબરભાઈ વસોયા છે. મારું ગામ ધારી તાલુકાનું દેવડા ગામ છે. ગોરધનભાઈ, જે આપણું ખેતર છે એમાં શું બનાવ બન્યો હતો? મારા ખેતરમાં મેં આજથી 7 દિવસ પહેલા વાવણી કરેલી છે. હું 7 દિવસ જ્યાં રાત ને દિવસ વાડીએ રહેવા છતાં મારા ખેતરમાં ભૂરણા ઘૂસી અને મારું ખેતર આખું કતરોળી નાખ્યું છે અને દાણા ખાઈ ગયા છે. જી ગોરધનભાઈ, મને એ જણાવો કે ખરેખર આપણા ખેતરમાં કેટલા વીઘામાં ભૂંડ દ્વારા નુકસાની કરવામાં આવી છે? મારા ખેતરમાં ભૂંડ દ્વારા 4-5 વીઘાની નુકસાની કરવામાં આવી છે. અચ્છા, તો હવે આપ વહીવટી તંત્ર પાસે શું આશા રાખો છો? હું વહીવટી તંત્ર પાસે એક જ આશા રાખું છું કે મારા ખેતરમાં નુકસાન થયું છે એનું મને વળતર ચૂકવવામાં આવે અથવા તો તમારા રોજ ભૂંડનું જે કંઈ છે એમાંથી અમને મુક્તિ દેવામાં આવે કાયમી માટે. આપે અગાઉ જણાવેલું હતું કે આ સમસ્યાનું નિરાકરણ જો નહીં આવે તો આપના દ્વારા આત્મવિલોપન પણ કરવામાં આવશે. હા, એ ચોક્કસ છે. મને આનો જવાબ સંતોષકારક નહીં મળે અને મને વળતર ચૂકવવામાં નહીં આવે તો હું ટૂંક સમયમાં આત્મવિલોપન કરીશ. આપે અગાઉ જે આ બાબત છે ભૂંડના ત્રાસની એને લઈ અને કેટલી જગ્યાએ રજૂઆત કરી છે? અમે બધી જગ્યાએ જંગલ ખાતામાં રજૂઆત કરેલી છે. આની આગળ પણ અમે લેટર લખી અને કોઈ પણ ધારાસભ્યો હોય કે સંસદ સભ્યો હોય એને પણ અમે મિટિંગોમાં અને પર્સનલી પણ અમે એને રજૂઆત કરેલી છે કાગળિયા દ્વારા લેખિતમાં. ગોરધનભાઈ, હવે આપ શું ઈચ્છો છો? હું એક જ ઈચ્છું છું કે માને આ જે નુકસાની થઈ છે એનું વળતર ચૂકવવામાં આવે અથવા તો રોજ ભૂંડના ત્રાસથી ખેડૂતોને કાયમી માટે પ્રશ્ન હલ થાય એવું સરકાર કઈ આયોજન કરે. બસ. અહીંના ખેડૂત હતા ગોરધનભાઈ, એ એમને જણાવ્યું કે જે અમારો કાયમીનો ત્રાસ છે, આજે ખેડૂત કાયમી મહેનત કરીને મંડળીમાંથી લોન લઈ બિયારણ ખરીદે છે અને બિયારણ ખરીદે છે તો સમયસર વરસાદ થાય તો પાક થાય છે, પણ ક્યાંય ને ક્યાંય આ જે ભૂંડની ત્રાસથી એટલે કે એનો ત્રાસ છે જેના લીધે આપણે દ્રશ્યોમાં જોયું કે એક નીચેથી એનો દાણો પણ ખાઈ જાય છે. ત્યારે ખેડૂતોના પૈડા ઉપર પાટા મારા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ત્યારે ખેડૂત જે છે એ એવું જ ઈચ્છી રહ્યા છે કે અમને આ ત્રાસમાંથી વહીવટી તંત્ર જરૂરી હસ્તક્ષેપ કરી અને મુક્તિ અપાવે. અબ તક ન્યૂઝ, મેહુલ ત્રિવેદી, ધારી. મારું નામ મહેશભાઈ છે અને દેવડા ગામ છે અને ધારી તાલુકો છે. અમને આ રોજ ભૂંડની બહુ ત્રાસ છે. અમને આ રોજ ભૂંડમાંથી મુક્તિ આપે એવી અમને માંગણી કરી છે. ખેતરમાં અમારે બધે ગમે ત્યારે રાત્રે આવી તોય રાત્રે જાગી આખી રાત જાગી તોય ગમે ત્યાં ખૂણે કરીને ખાઈ જઈશ. નુકસાનનું કોઈ વાત જ નહીં, એટલી રહેશે. હા, મગફળીને એને શેરેકર ખોતરીને ખાઈ જાય દાણા ને બધું. એની મુક્તિ મળે અમને, એને રોજ ભૂંડની ત્રાસથી મુક્તિ મળે એની માંગણી કરી છે. ગામના સ્થાનિક ગોરધનભાઈના જણાવ્યા અનુસાર ખેડૂત મંડળી લોન લઈ અને બિયારણની ખરીદી કરે છે. ત્યારબાદ મજૂરો દ્વારા બીજને રોપવામાં આવે છે અને જો સમયસર વરસાદ થાય તો આ વાવેલ પાક ઉગી નીકળે છે. પરંતુ ભૂંડ અને રોજડાનો ત્રાસ સામાન્ય ઉગી નીકળેલ મગફળીના પાકને ખોદીને બરબાદ કરી નાખે છે. દેવડા ગામ ભૂંડ અને રોજડાના ત્રાસથી પીડાઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભૂંડ અને રોજડાના ત્રાસથી થયેલ નુકસાનીનું વળતર વહીવટીતંત્ર દ્વારા ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. મારું નામ કનુભાઈ જાદવભાઈ વસોયા, ગામ દેવડા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. સમસ્યા અમારી આ કાયમિકના માટે આ રોજ અને આ ભૂંડ, આ અમારા ખેતર તમે જોવો, અમારી દિશા તમે જોવો. સરકાર અમે આમાંથી ક્યાંક પણ મુક્તિ અપાવે. નકર અમારે શું કરવું? આમાં અમારા બાળ બસા ખાય શું? અમે આવડી ખર્ચા કરીને આ બધું ઉગાડીએ અને રોજ ભૂંડ ખાઈ જાય તો અમારે શું કરવું? એક તો અત્યારે અમારી પાસે પૈસા નથી. આ બિયારણ ખાતર બધું અમે
મંડળીમાંથી લઈ અને આ અમે તો હવે આ બધું ખાઈ ગયો. હવે અમે બીજી ફેરો અમે ક્યાંથી લેવા જાય, શું કરીએ અમે? આમાંથી અમને સરકાર ગમે તેમ કરીને અમને મુક્તિ અપાવે અને આ રોજ ભૂંડના ત્રાસમાંથી અમને છોડાવે. મારું નામ રાઠવા જયેશભાઈ હરસિંહભાઈ. હું તો શેખ છોટાઉદેપુર જિલ્લામાંથી અહીંયા ભાગ્યું રાખવા આવ્યો છું અને માંડવીનું વાવેતર કર્યું અને ભૂંડ અને રોજ આવી હાલત કરી ગયા બરાબર. એમાં પછી મારે વધે હું અને ખેડૂતે હું કરે બરાબર. કેટલી નુકસાની થઈ, કાયમ માટે અહીંયા બળ કરતા હોય અને આવી નુકસાની થાય પછી અમને શું ફાયદો? નુકસાની આશરે 4 થી 5 વીઘા થઈ છે અને રાત દિવસ અમે લડીએ તે છતાં આવી જાય ભૂંડ અને શું કરીએ અમે? હવે કંઈ તો રોજ અને ભૂંડનું વહીવટ કરવાનો અને કંઈક સહકાર આપે એવી વિનંતી કરું છું.